નમસ્કાર ગુજરાત, નમસ્કાર સૌરાષ્ટ્ર. સૌથી પહેલાં તો સાચવીને રહેજો સૌરાષ્ટ્રવાસીઓ. ગઈકાલની રાત તમારા માટે ખૂબ અઘરી હતી. એમાં પણ અમરેલી, ભાવનગર અને ઉનાનો જે પંથક હતો, ગીર સોમનાથનો પંથક હતો, તેમાં તો ખૂબ ભારે રહી હતી આખી આ રાત. અને ગઈકાલે સવારથી જ રેડ એલર્ટ હતું. એની એક દિવસ પહેલાં પણ 48 કલાકથી આ જે સમય હતો તે સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે હતો અને તેના પરિણામ પણ તમે જોઈ રહ્યા છો. એક તરફ ફાયદો એ થઈ રહ્યો છે કે ત્યાંના જેટલા પણ ડેમ છે તે તમામ છલોછલ ભરાવા આવ્યા છે, તો બીજી તરફ નાનકડા જે ગામો છે તેની આસપાસના ગામો છે ત્યાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા હતા. જનજીવન ખોરવાયું હતું, ક્યાંક રસ્તાઓ પણ રોકાયા હતા, ક્યાંક દિવાલો પડી હતી અને તેમાં ઘણા બધા લોકો પણ ઘાયલ થયા હતા, ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેવા પણ સમાચાર આવ્યા હતા. પરંતુ હવે આજે ક્યાં વરસાદ પડ્યો છે, આજે હવામાન વિભાગે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપ્યું છે તેની આજે તમને સચોટ માહિતી આપવી છે. ક્યાં ક્યાં આગાહી છે તેની તમામની આજે વાત કરવી છે. સૌથી પહેલાં હવામાન વિભાગનું આપણે જે છે તે જોઈ લઈએ તો તેમનું આ પેજ છે ને ત્યાં તેમણે જે આપણે આગાહી કરી છે તે મુજબ સનરાઈઝ થયો છે 5:59, 6 વાગ્યાની આસપાસ સનરાઈઝ થયો છે. અને તમે જે અત્યારે આ મેપ જોઈ રહ્યા છો તેમાં દેખાઈ રહ્યું હશે કે તમામ જગ્યાએ કાળા વાદળો દેખાઈ રહ્યા છે અને અમુક જગ્યાએ કચ્છનો ભાગ જે છે અને રાજકોટનો ભાગ છે ત્યાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. હવે આને વધુ ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ તેમણે સૌથી પહેલાં તો ક્યાં રેડ એલર્ટ આપ્યું છે તેની વાત કરી લઈએ તો 5 અલગ અલગ જે છે જિલ્લાઓ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલો આપણે જોઈ લઈએ તો જે જુનાગઢનો જિલ્લો છે તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની નીચે આવતો ગીર સોમનાથનો જિલ્લો છે અને તેની બાજુમાં આવતો અમરેલી અને પછી ઉપર આવતો ભાવનગર. આ તમામ જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના ત્યાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની ઉપરની વાત કરીએ તો બોટાદમાં, રાજકોટમાં અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં ગઈકાલે રાતે ખૂબ સારો વરસાદ પડ્યો હતો. આખો દિવસ જે છે તે રાજકોટ માટે કોરો ધાકોર રહ્યો હતો, પરંતુ રાત તેમની માટે સારી રહી હતી. એટલે કે રાજકોટમાં પણ હવે મેઘરાજાનું આગમન થઈ ગયું છે. તો એની નીચેની વાત કરીએ તો તમામ જિલ્લાઓ જે છે તેની અમે સતત અપડેટ આપતા રહ્યા છે કે ત્યાં કઈ રીતનો વરસાદ છે, કઈ રીતે જનજીવન ખોરવાયું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તેની નીચે આવતું નવસારી, દાદરા નગર હવેલી, વલસાડ અને દમણ જે છે તે ડાંગ અને દમણ જે એરિયા છે ત્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની ઉપરની વાત કરીએ તો વડોદરા, નર્મદા અને ભરૂચ અને તાપી આ જે વિસ્તાર છે તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે તમે જોશો તો આખો પટ્ટો રેડ એલર્ટમાં છે, તેની ઉપરનો આખો આ પટ્ટો જે છે તે ઓરેન્જ એલર્ટમાં છે અને તેની ઉપરનો જે આખો પટ્ટો દેખાઈ રહ્યો છે તમને એ આખું યલો એલર્ટમાં છે. એટલે કે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. એટલે કે આખું ગુજરાત જે છે તે વરસાદ પડવાનો છે. હવે આને વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ તો ઝૂમ અર્થ પર જઈએ અને ત્યાં તમને હવે ખબર પડી જશે કે હું કઈ રીતે વાત કરી રહ્યો હતો. અને આ રેડ એલર્ટ આપ્યું છે તેનું કારણ શું છે તો કે મુંબઈમાં અને તે મહારાષ્ટ્રમાં જે છે ખૂબ મજબૂત સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ છે અને મુંબઈમાં તો ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. ત્યાં તો જીવન અસ્તવ્યસ્ત થઈ જ ગયું છે, ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે. અને મુંબઈની ઉપરની વાત કરીએ તો જે ગુજરાત લાગે છે, દક્ષિણ ગુજરાત લાગે છે, ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. આજની 6 તારીખની વાત કરું, 6 જુલાઈની, તો સૌથી વધારે વરસાદ આજને ગણદેવીમાં પડ્યો છે. અત્યાર સુધીની વાત કરી રહ્યો છું જે ડેટા આવ્યો છે તેમાં. અને હવે સહેજ ઉપર આવતા તો સુરત અને વડોદરા અને ભરૂચ જે આખો ભાવનગર જે આખો પટ્ટો છે ત્યાં તમે જોઈ શકો છો કે ખૂબ વધારે વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે. ને એક આખી એક સિસ્ટમ બની છે જે ગુજરાતથી કવર કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તે રીતે આવી રીતે બંગાળની ખાડી સુધી જાય છે, જેનાથી તમને ખ્યાલ આવે કે આખા ભારતભરમાં કઈ રીતે આખી સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ છે અને તેનું ગુજરાતમાં પણ શું અસર દેખાઈ રહી છે. અત્યારે જે સમય છે તે 6 જુલાઈ 10:57 છે. હવે આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને દેખાશે કે ક્યાં ક્યાં વરસાદ વધારે વધવાનો છે. અને જે આપણે વાત કરી રહ્યા હતા એક સિસ્ટમ જે નીચે મજબૂત થઈ હતી તે ઉપર આવતા આવતા જે છે તે ભાવનગર અને ગીર સોમનાથનો જે આખો અમરેલીનો પટ્ટો છે ત્યાં તે પહોંચે છે અને ખૂબ વધારે તમને રેડ દેખાતું હશે. મોડરેટ ટ્રેન છે, એટલે કે 4:40 સમય છે ને ત્યાર સુધીમાં, એટલે કે બપોર આસપાસ ભાવનગરમાં, ગીર સોમનાથમાં ફરી એકવાર સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈને વરસાદ પડે તેની સંભાવનાઓ અત્યારે ઝૂમ અર્થમાં દેખાઈ રહી છે. અને આ જ વરસાદ જે છે તે સુરતની આસપાસના વિસ્તારોમાં પણ દેખાઈ રહ્યો છે. આ જે સિસ્ટમ છે તે તમને દેખાશે કે ઉપર સુધી બોટાદ સુધી જાય છે. એટલે કે તેને પણ યલો એલર્ટ કેમ આપવામાં આવ્યું હતું તે તમને ખબર પડશે. અને આ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધે છે તે પણ તમને દેખાય છે. સાંજ સુધીમાં જે છે તે આ સિસ્ટમ હજી વધારે આગળ વધશે અને આજે 8 વાગે 9 વાગ્યાની આસપાસ અમદાવાદમાં અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડશે તેની સંભાવના છે. ઉત્તર ગુજરાતની પણ વાત કરી લઈએ તો ત્યાં પણ ગઈકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ને તે મુજબ વરસાદ પડ્યો હતો. મહેસાણામાં પણ ઘણો સારો એવો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીની વાત કરીએ તો કચ્છ જે વિસ્તાર છે ત્યાં થોડો ઓછો વરસાદ પડ્યો છે. હવે વિન્ડી મોડલથી પણ સમજવાની કોશિશ કરીએ
તો વિન્ડી મોડલ પણ આ જ વસ્તુ જે છે તે તમને સમજાવે છે. એક સિસ્ટમ જે અત્યારે મજબૂત થઈ છે તે ધીરે ધીરે આગળ વધવાની છે, અને જે આપણે કહ્યું તેમ જે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે તે વિસ્તાર જે છે ત્યાં ધીરે ધીરે આગળ વધી રહ્યું હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. હવે આપણે 3D ઇમેજ દ્વારા પણ સમજવાની કોશિશ કરીએ તો જે તમને દેખાશે કે એક મજબૂત વાદળ જે છે તે અહીંયા બન્યું છે, એક સિસ્ટમ બની છે જે ધીરે ધીરે આગળ જશે અને જે છે તે ગુજરાતના અને આ પહેલાં દક્ષિણ ગુજરાત, પશ્ચિમ ગુજરાતની આગળ જતાં મધ્ય ગુજરાતમાં એક્ટિવ થવાની છે. એટલે કે આ હતી અત્યાર સુધીની માહિતી, જેમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણને વાત કરી છે હવામાન વિભાગે. તે આ અમુક વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, અને બાકી તમામ વિસ્તારો જે છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ હતી અત્યાર સુધીની માહિતી. હવે હું તમને અમુક ડેટા આપી દઉં. ડેટા સાથે વાત કરીએ તો ગુજરાતમાં સવારે 6 થી 10 વાગ્યાના જે ડેટા આવ્યા છે તેમાં અત્યાર સુધીમાં સૌથી વધારે જે વરસાદ પડ્યો છે તે દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં, કરપડામાં, સુબીરમાં, વાપીમાં એ બધા વિસ્તારોમાં પડ્યો છે. સાથે સાથે ગણદેવીમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. અને ગઈકાલની આપણે વાત કરી લઈએ તો ગઈકાલે રાજુલામાં લગભગ 10 થી 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તે ખૂબ વધારે હતો. તેની આસપાસનો વિસ્તાર છે, જાફરાબાદનો વિસ્તાર છે, અમરેલીનો જે સાવરકુંડલાનો વિસ્તાર છે, ખાંભાનો વિસ્તાર છે, તે તમામ જગ્યાએ ખૂબ વધારે સારો વરસાદ પડ્યો હતો. એટલો વધારે કે તેની આસપાસ પાણી પણ ભરાવાના શરૂ થઈ ગયા હતા. જો આવો જ વરસાદ હજી પણ આગળ આવે છે તો સૌરાષ્ટ્રએ સાચવવાની જરૂર છે. NDRF અને બીજી પણ જે ટુકડીઓ છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર પણ કામે લાગી ગયું છે. અત્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વીજળી ડૂલ છે. તંત્ર જે છે તે કામ કરી રહ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે? તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે? સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ છે? તમે જો જોઈ રહ્યા હોય તો ત્યાંની સ્થિતિ શું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. મને રજા આપો. ધન્યવાદ.